નમસ્કાર, મારું નામ રાણપરા શ્યામ ભરતભાઈ છે। આજે હું તમને 10મા વિશે બે ગણિતના પ્રમેય સમજાવવા માંગુ છું। પહેલો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અને બીજો પાયથાગોરસનો પ્રમેય। આ પ્રમેય ઘણી બધી વાર પૂછાયેલા છે અને ફૂલ આઈએમપી છે। સૌપ્રથમ એનો પક્ષ ત્રિકોણ એબીસી એ સૌપ્રથમ આપણે રકમ વાંચીએ। જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય તો આકૃતિમાં એક રેખા એટલે ત્રિકોણ, સૌપ્રથમ ત્રિકોણ કીધું છે। જો કોઈ રેખા ત્રિકોણ એટલે ત્રિકોણ એબીસી આપણે નામ આપીએ। ત્રિકોણ એબીસી એક બાજુને સમાંતર હોય તો આ બીસી એક બાજુ સમાંતર રેખા દોરીએ। બીસી ને એક બાજુ સમાંતર તો સાબિત કરો કે આ રેખા વડે આ બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય। આપણે તો સાબિત કરવાનું છે। તેથી આપણે આને પી નામ આપીએ અને ક્યુ નામ આપીએ। પી માંથી એક વેધ દોરીએ અને ક્યુ માંથી એક વેધ દોરીએ। પીના વેધનું નામ એન આપીએ અને આનું વેધનું નામ એમ આપીએ અને બીક્યુ વિકર્ણ દોરીએ અને પીસી વિકર્ણ દોરીએ। આપણે આ દોર્યું તેમાં લખ્યું છે। પક્ષમાં શું, તો પક્ષમાં રકમ પક્ષ હોય તે રકમ જ આપી ગયેલું હોય। પક્ષ ત્રિકોણ એબીસીની સમતલમાં એલ સમાંતર બીસી દોરેલી છે। આ રેખાનું નામ આપણે એલ આપીએ તો તેથી ત્રિકોણ એબીસીના સમતલમાં એલ સમાંતર બીસી છે। એટલે એ જો પક્ષમાં જ આપ્યું છે કે ત્રિકોણ એક બાજુને સમાંતર હોય એટલે આ રેખા બીસીને સમાંતર છે। તેથી પક્ષ આપણે એવી રીતે લખીએ કે એલ સમાંતર બીસી અને એલ એબી ને એસી ને અનુક્રમે પી ને ક્યુમાં છેદે, બાકીની બે બાજુનો ભિન્ન બિંદુમાં છેદે। આ બે બાજુના ભિન્ન બિંદુના પી ને ક્યુમાં છેદે એ પક્ષ કે આ બે લીટી પક્ષ સાબિત કરો તો ની પેલા હોય પક્ષ। આમાં એટલે આપણે એમ પક્ષ આપીએ અને સાધ્ય શું કીધું કે તે બે રેખાને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે। તેથી એપી છેદમાં પીબી અને એક્યુ છેદમાં ક્યુસી સાધ્ય એટલે જે આપણે સાધ્ય હોય ને તે આપણે નીચે જવાબ મેળવવાનો હોય। જવાબ એટલે એ આપણે જોવાનું હોય। હવે સાબિતી આપણે કરીએ। ધારો કે ક્યુએમ લંબ એબી, આ ક્યુએમ લંબ આખો એબી એટલે ક્યુએમ આમ લંબ એબી થાય। સ્ટોપ કરતો આપણે ક્યુએમ એ આખા એબી ને લંબ છે એટલે આપણે ક્યુએમ લંબ એબી કહી શકીએ। ક્યુએમ લંબ એબી અને પીએન લંબ એસી, પીએન એ આખા એસી લંબ છે। સૌપ્રથમ ક્યુએમ લંબ એબી અને પીએમ લંબ એસી। એમ બિલોંગ્સ ટુ એબી, એમ એ એબી રેખા પર છે તેથી એમ બિલોંગ્સ ટુ એબી અને એન એ એસી રેખા પર છે તેથી એન બિલોંગ્સ ટુ એસી। બીક્યુ ને સીપી રચો। જે આપણે આ રચનામાં રહીશું તે આમાં લખ્યું છે। ત્રિકોણનું ક્ષેત્રફળ, આ ત્રિકોણ લઈએ અહીંયા પી બી અને જો પી બી ને ક્યુ આ ત્રિકોણ આપણે લઈએ। સૌપ્રથમ આ ત્રિકોણ લઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા પાયા પરનો વેધ। ત્રિકોણ એપી ક્યુ નું ક્ષેત્રફળ એટલે જો આ એ પી અને ક્યુ આ ત્રિકોણનું ક્ષેત્રફળ, આ એપી ક્યુ નું ક્ષેત્રફળ 1/2 પાયો કયો કહેવાય તો એપી એટલે પાયો એપી અને ક્યુએમ વેધ, એપી ગુણ્યા ક્યુએમ પાયા ગુણ્યા પાયા પરનો વેધ એપી ને ક્યુએમ વેધ કહેવાય। સૌપ્રથમ આ પાયો કહેવાય અને આ વેધ એપી ગુણ્યા ક્યુએમ। ત્રિકોણ પી બી ક્યુ એટલે નીચલો ક્ષેત્રફળ પી બી ક્યુ નું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ। પાયો કયો તો કે પીબી એટલે આ પીબી પાયો અને આ ક્યુએમ વેધ છે એ આપણે ઉપર છે ને જગ્યાએ નીચે હોય તો પણ હાલે એટલે પીએમ એટલે આ ક્યુએમ છે તે આપણે ક્યુએમ આમ પણ દર્શાવી શકીએ એટલે પીબી ગુણ્યા ક્યુએમ એટલે એપી ક્યુ નું ક્ષેત્રફળ એપી ગુણ્યા ક્યુએમ, બીબી ક્યુ નું ક્ષેત્રફળ 1/2 પીબી ગુણ્યા ક્યુએમ। એ બંનેના ક્ષેત્રફળના છેદમાં લખી તેથી 1/2 એપી ગુણ્યા ક્યુએમ છેદમાં 1/2 પીબી ગુણ્યા ક્યુએમ। હવે 1/2 જાય 1/2 જાય ક્યુએમ જાય શું વધ્યું? એપી છેદમાં પીબી જે પહેલું સમીકરણ છે। ઉપરાંત હવે ફરીથી આપણે ત્રિકોણ એપી ક્યુ નું ક્ષેત્રફળ લઈએ। ત્રિકોણ એપી ક્યુ નું ક્ષેત્રફળ 1/2 અહીંયા ક્યુસી આમાં આખો ત્રિકોણ એપી ક્યુ નું ક્ષેત્રફળ એટલે એક્યુ ગુણ્યા પીએન, એક્યુ ને પીએન આ પાયો અને આ વેધ કહેવાય। આમાં આ પાયો હતો અને આ વેધ હતો। હવે આ આપણે આલીકોણનું ત્રિકોણ લઈ તો આ પાયો અને આ વેધ થાય એમાં આમ ને આમ હતું, આમાં આમ ને આમ થાય તો આ પાયો અને આ વેધ એટલે એક્યુ ગુણ્યા પીએન। હવે ત્રિકોણ પીસીક્યુ નું ક્ષેત્રફળ પીસીક્યુ નું ક્ષેત્રફળ એટલે અહીંયા પીસીક્યુ નું ક્ષેત્રફળ એટલે શું હોય પછી 1/2 ક્યુસી એટલે ક્યુસી ગુણ્યા આ પીએન છે, પીએન આપણે આમ નીચે પણ દોરી શકીએ પીએન એટલે 1/2 ક્યુસી ગુણ્યા પીએન એટલે જો આનું 1/2 ક્યુસી ગુણ્યા પીએન ને 1/2 એક્યુ ગુણ્યા પીએન। હવે આ બંને છેદમાં મૂકી 1/2 એક્યુ ગુણ્યા પીએન છેદમાં 1/2 ક્યુસી ગુણ્યા પીએન તો 1/2 જાય પીએન જાય તો એક્યુ છેદમાં ક્યુસી એ બીજું સમીકરણ। હવે પી બી ક્યુ આપણે સૌપ્રથમ આ પી બી ક્યુ નું ક્ષેત્ર
હવે ત્રિકોણ PBQ નું PCQ, ત્રિકોણ PBQ અને PCQ એ સમાન પાયા PQ પર છે, આમાં લખેલું સમાન પાયા PQ પર છે, અને બંને ત્રિકોણો આ બેની PQ અને BC બે સમાંતર બાજુ એની વચ્ચે જ આવેલા છે. PBQ PCQ આ બંને ત્રિકોણ આ બેની વચ્ચે જ આવેલા છે અને સમાન પાયા PQ પર છે. તેથી ત્રિકોણ PBQ નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ PCQ નું ક્ષેત્રફળ. PBQ નું ક્ષેત્રફળ શું મળ્યું હતું? AP/PB. અને PCQ નું ક્ષેત્રફળ શું મળ્યું હતું? AQ/QC. તેથી ડાબા સરખા છે, તેથી જમણા આમ લખો તો AP/PB અને AQ/CV. જે આપણે સાબિત કરવાનું છે, જે સાધ્ય હોય ને તે જ સાબિત કરવાનું હોય. સમપ્રમાણતાનો પ્રમેય પૂરો. હવે પાયથાગોરસ તરફ વધીએ. હવે હું પાયથાગોરસનું પ્રમેય તરફ આપણે આગળ વધીએ. પ્રમેય 7.2 પાયથાગોરસનું પ્રમેય. કાટકોણ ત્રિકોણમાં સૌથી પહેલા તો આપણે આકૃતિ તરફ. જો કાટકોણ ત્રિકોણ એટલે આમાં સૌથી પ્રથમ કાટકોણ ત્રિકોણ કીધું છે, એટલે એક કાટકોણ ત્રિકોણ આપણે રચીએ. આમાં આવી રીતે રચ્યો છે, આપણે આવી રીતે પણ રચી શકીએ. આ કાટકોણ ત્રિકોણ હંમેશા એક ખૂણો કાટખૂણો જોઈએ. જો કાટકોણ ત્રિકોણ આપણે અહીંયા A નામ આપીએ, B નામ આપીએ અને C નામ આપીએ. શું કીધું છે? કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા જેટલો હોય. તો અહીંયા આપણે મધ્યગા દોરીએ D. તો આ ABC ને આ BD મધ્યગા. હવે જો પક્ષમાં આપણે આગળની લખી નાખવાનું હોય. પક્ષ એટલે શું છે? જો કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો કયો? ત્રિકોણ ABCમાં ખૂણો એ કાટખૂણો છે, આપણે ખૂણો એ કાટખૂણો દર્શાવીએ. સાધ્ય તો કે BC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા AC નો વર્ગ. આપણે સાધ્ય સાબિત કરવાનું છે કે આ કર્ણનો વર્ગ આ બાકીની બે બાજુનો સરવાળા. જે સાબિત કરવાનું હોય તો સાધ્યમાં લખવાનું. તેથી BC² બરાબર AB² વત્તા AC². હવે સાબિતી. હવે સાબિતીમાં શું? તો કે AD અને BC બે લંબ થાય, એટલે AD લંબ BC અને D બિલોંગ્સ ટુ BC. D એ BC પર આવેલું છે, તેથી D બિલોંગ્સ ટુ BC. ત્રિકોણ ABCમાં ખૂણો એ કાટખૂણો છે. તેથી B અને C. જો સૌ પ્રથમ એ ખૂણો કાટખૂણો હોય, આ ખૂણો 90 હોય તો આ બંનેનો સરવાળો 90 જ થાય, તેથી આ બંને લઘુકોણો થાય. તેથી એ ખૂણો કાટખૂણો છે તો B ને C તેના લઘુકોણો છે. તથા BDC આટલું આ B ડેશ D અને ડેશ C BDC એટલે BD વત્તા DC એટલે આ બંનેનો સરવાળો BC થાય. BD વત્તા DC બરાબર BC. હવે પ્રમેય 7.1 ના ઉપપ્રમેયનો ઉપયોગ કરતા. પ્રમેય 7.1 ના ઉપપ્રમેયમાં કીધું હતું કે આનો વર્ગ BD ગુણ્યા આખાનો વર્ગ થાય અને આનો વર્ગ આ CD ગુણ્યા આખાનો વર્ગ થાય. તે આમાં 3 સૂત્ર આવે છે. પહેલું કયું? તો કે AB². આમાં આપ્યું છે AB² બરાબર BD ગુણ્યા BC એટલે AD² બરાબર BD ગુણ્યા BC. અને આ જે તમે 7.1 ના ઉપપ્રમેયમાં જોઈ શકો છો, આ 3 ગુણોત્તર આપેલા છે જે તમે 7.1 ના ઉપપ્રમેયમાં જોઈ શકો છો. AB² બરાબર BD ગુણ્યા BC મૂકા AB² બરાબર BD ગુણ્યા BC અને AC² બરાબર CD ગુણ્યા BC. હવે આ બંનેનો સરવાળો કર્યો. AB² વત્તા AC² બરાબર BD ગુણ્યા BC વત્તા DC ગુણ્યા BC. આ બંનેમાંથી કોમન કાઢ્યા BC તો વધે શું? તો કે BD વત્તા DC એટલે આખું BC થઈ જાય. તેથી BC ગુણ્યા BC તેથી BC². તેથી આપણે AB² વત્તા BC² બરાબર AC². જે આપણે સાબિત કરવાનું છે, સાધ્ય હતું તે સાબિત કરવાનું મળી ગયું. તેથી આપણો પ્રમેય સાચો. નમસ્કાર, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવા વિનંતી.